એટલે આ બાળકને મારે બૂટ લાવીને આપવા જોઈએ. એટલે તરત જ એ જે ભાઈ હતા નોકરી જતા હતા એ તરત બજારની અંદર ગયા, સારામાં સારા બૂટ લઈ આવ્યા અને જે પેલો ફૂલોનો હાર વેચતો હતો ને એ બાળક પાસે જઈ અને કહ્યું કે બેટા લે આ બૂટ તું પહેરી લે અને હું તારા માટે લાવ્યો છું. ત્યારે એ જે બાળક હતો ફૂલ વેચતો હતો એણે આ વડીલનો હાથ પકડીને કહ્યું, નજરની અંદર નજર મેળવી હામે અને કહ્યું કે તમે ભગવાન છો? એટલે આ જે પેલો ભાઈ હતો એણે કહ્યું કે ના, હું ભગવાન નથી. ત્યાર પછી પેલો બાળક ફરીથી કહે છે કે ખરેખર તમે ભગવાન ના હોય તો ખરેખર તમે ભગવાનના મિત્ર છો. ત્યારે આ બાળક આવું કહે છે પેલા વડીલને. ત્યારે એ વ્યક્તિ કહે છે કે કેમ તું બેટા આવું કહે છે? ત્યાં કે જુઓ, હું રાત્રે સૂતો હતો ને ત્યારે મને ઊંઘ નહોતી આવતી, કારણ કે મને આ મારા પગે એ મોટા મોટા ફોલ્લા પડી ગયા છે. ગરમીની અંદર હું આ રોડ ઉપર દોડું છું તેવા વખતે એ મોટા મોટા ફોલ્લા પડી ગયા છે ને, એટલે રાત્રે હું સૂતો હોય ને તો એની અંદર મને ઘણી બધું દુઃખ થાય છે, અંદર લાઈ બળે છે અને હું કણસતો હોય તેવા વખતે હું માતાજીને એ પ્રાર્થના કરતો હોય કે હે માતાજી, મારે બીજું કંઈ જ જોઈતું નથી, પરંતુ તમે મને એક બૂટ લાવી દો, તમે મને બૂટની જોડ એ લાવી દો. આમ રોજ હું ભગવાનને એમ કે માતાજીને કાલાવાલા કરતો હતો અને ખરેખર ભગવાને જ તમને પ્રેરણા કરી માતાજીએ, એટલે જ તમે મને આપવા આવ્યા છો. એટલે હું તમને કહું છું કે તમે ભગવાન છો. બસ આ મારું દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે એક પિતાશ્રી દીકરાને અંતિમ ક્રિયા વખતે એક શીખ આપી કે બેટા, આપણી પાસે જો ભગવાને ઘણું બધું ધન આપ્યું હોય ને તો આવી રીતે જેની જરૂરિયાત હોય ને એ જરૂરિયાતવાળાને ખરેખર આપણા ધનની અંદરથી થોડું થોડું આપતા રહીશું ને તો ખરેખર જે દુઃખી માણસો છે ને એમની આંતરડી છે ને એ ટાઢી પડે. ભૂખ્યાને ભોજન આપીએ, તરસ્યાને પાણી આપીએ અને આવી રીતે પોતાની પાસેથી જો ભગવાને સારી એવી સંપત્તિ આપી હોય તો આપણે આપણા જીવનની અંદર પણ આવી રીતે એ આપતા શીખીએ તો ખરેખર એ બાળકોને પણ આનંદ થાય અને આપણને પણ એક આનંદ થાય કે ખરેખર મેં મારા જીવનની અંદર દાન કર્યું છે. માટે આપણે આપણા જીવનની અંદર દાન કરતા રહીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.